નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણગોળ અને ઘનફળ પ્રકરણના આ ચોથા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર જાડાઈ વાળો નળાકાર આપ્યો હોય એના માટેના સૂત્રોની આપણે ચર્ચા કરી હતી. બરાબર છે. આજના લેક્ચરની શરૂઆતમાં પણ પહેલા આપણે સૂત્રોનું એકવાર રિવિઝન કરી લઈએ. એના આધારે કેવા કેવા પ્રકારના પ્રશ્નો તમારા અસાઇનમેન્ટમાં છે એનું વન બાય વન આપણે સોલ્યુશન જોતા જઈએ. હવે આ પ્રકારનો જે જાડાઈ વાળો નળાકાર હોય એને બે વક્ર સપાટી હોય, એક અંદરની વક્ર સપાટી અને એક બહારની વક્ર સપાટી. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, બરાબર છે. ધારો કે આ જે છે બુક થોડી થીક છે, જાડી છે, હું આમાંથી નળાકાર બનાવી નાખું છું, તો આને બે અંદરની, એક અંદરની વક્ર સપાટી હોય, આ અંદરની, અને એક આ બહારની વક્ર સપાટી હોય, બરાબર છે. બે વક્ર સપાટી હોય પ્લસ એક રિંગ અહીંયા બનતી હોય, રિંગ, અને એક રિંગ અહીંયા બનતી હોય. રિંગ નો આકાર જે છે કંઈક આવો હોય કે આવા પ્રકારનો મેંદુવડા જેવો, બરાબર, આપણે એ વાત કરી હતી, એવા પ્રકારનો આકાર હોય. હવે અંદરની ત્રિજ્યાને r ઇનર એટલે કે ઇનર રેડિયસ, અંદરની ત્રિજ્યા, અને આ જે છે મિત્રો આઉટર રેડિયસ એટલે કે બહારની ત્રિજ્યા કહેવાય. મોટી ત્રિજ્યા બહારની ત્રિજ્યા, નાની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા. ઇનર રેડિયસ અને આઉટર રેડિયસ, અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા. હવે આ રિંગનું ક્ષેત્રફળ શું હોય? રિંગનું ક્ષેત્રફળ, રિંગ નું ક્ષેત્રફળ, રિંગ એટલે ખબર પડી તમને? આ બે ગ્રીન કલરના સર્કલ છે એની વચ્ચેનું ક્ષેત્રફળ હતું. આ એક નાનું ગ્રીન કલરનું સર્કલ છે, એ મોટું છે, એની વચ્ચે જે ઘેરાતો પ્રદેશ છે એને રિંગનું ક્ષેત્રફળ કહેવાય. એના માટે શું કરવું પડે? નાના વર્તુળ નું ક્ષેત્રફળ શોધીને એમાંથી, પહેલા મોટા, મારી મિસ્ટેક છે, પહેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી શું બાદ કરવું પડે? માઈનસ નાના વર્તુળ નું ક્ષેત્રફળ. મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. મોટા વર્તુળમાં શું આવશે? પાઈ r સ્ક્વેર, માઈનસ અહીંયા પણ શું આવશે? પાઈ r સ્ક્વેર. પણ ફરક શું છે મિત્રો? તો કે ફરક એટલો છે કે અહીંયા મોટા વર્તુળની ત્રિજ્યા r o છે અને નાના વર્તુળની ત્રિજ્યા r i છે, બરાબર છે. આ તમને ખબર પડવી જોઈએ. બંનેમાંથી શું કોમન નીકળે? તો કે પાઈ. તો કૌંસમાં શું વધે? r o સ્ક્વેર માઈનસ r i સ્ક્વેર. ઠીક છે. પાઈ બંનેમાંથી કોમન r o સ્ક્વેર માઈનસ r i સ્ક્વેર. તો રિંગનું ક્ષેત્રફળ શોધવું હોય, રિંગનું, મેંદુવડાનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ સૂત્ર છે. પાઈ કૌંસમાં આઉટર રેડિયસ નો સ્ક્વેર માઈનસ ઇનર રેડિયસ નો સ્ક્વેર. ગુજરાતીમાં બોલું તો પાઈ કૌંસમાં બહારની ત્રિજ્યાનો વર્ગ માઈનસ અંદરની ત્રિજ્યાનો વર્ગ, બરાબર છે. આવું પ્રકારનું સૂત્ર રિંગનું ક્ષેત્રફળ શોધવા માટે થાય. હવે આપણે આ જાડા નળાકાર, આ થિકનેસ વાળો જે જાડો નળાકાર છે એના ક્ષેત્રફળ શોધવાના સૂત્રોની વાત કરીએ તો નળાકારની અંદરની વક્ર સપાટી નું ક્ષેત્રફળ, કોનું? નળાકારની, આવા પ્રકારનું જે નળાકાર છે એની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટી થાય મિત્રો 2 પાઈ r h, 2 પાઈ r h. અંદરની વક્ર સપાટી છે તો ત્રિજ્યા પણ અંદરની લેવાની, બરાબર. ત્રિજ્યા પણ કોની લેવાની? અંદરની લેવાની. આ ક્લિયર છે, બહુ સ્પષ્ટ છે. હવે તમને એવું કહે કે આ નળાકારની, બરાબર છે, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે. તો આ તો બહુ સિમ્પલ છે, દરેક વિદ્યાર્થીને આવડે એવું છે. બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે મિત્રો એ તમને સૌને આવડે. તો એના માટે એક સૂત્ર થશે 2 પાઈ r h, 2 પાઈ r h. બહાર છે એટલે ત્રિજ્યા પણ આઉટર એટલે કે બહારની લેવાની, બરાબર. અહીંયા અંદરની ત્રિજ્યા, અહીંયા બહારની ત્રિજ્યા. હવે આનું કુલ પૃષ્ઠફળ શોધવું છે આપણે. આવા નળાકારનું કુલ પૃષ્ઠફળ
કેવી રીતે મળે તો કે ટોટલ 4 સપાટી આવે પહેલી અંદરની વક્ર સપાટી નું ક્ષેત્રફળ વત્તા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા રિંગનું ક્ષેત્રફળ. રિંગ કેટલી હોય? 2. કેટલી રિંગ હોય મિત્રો? 2 રિંગ હોય. એક ઉપરની રિંગ અને એક નીચેની રિંગ. 2 રિંગ બનતી હોય આમાં. બરાબર. રિંગ એટલે આવો જે આકાર બને છે, મેંદુ વડું હું જેને તમને સમજાવવા માટે કહું છું, જે આકાર છે એવા પ્રકારનો આકાર એટલે રિંગ બની જાય. બરાબર. તો આનું સૂત્ર છે મિત્રો 2πrh, પણ ત્રિજ્યા અંદરની વત્તા બહાર માટે 2πrh, ત્રિજ્યા બહારની આઉટર વત્તા 2. હવે રિંગનું ક્ષેત્રફળ તમને આવડે છે શું? તો કે પાઈ કૌંસમાં r² - ri². આ બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. બરાબર. આને યાદ રાખવી ખૂબ જરૂરી છે મિત્રો. બરાબર છે. આના આધારે એક દાખલો આજે આપણે જોઈશું. આ સૂત્રો તો તમે આ વખતે શીખી ગયા છો, મને ખ્યાલ જ છે, પણ અહીંયા આગળ આપણે શું કરવા માંગીએ છીએ તો કે એને ફરીથી એકવાર યાદ કરવા માંગીએ છીએ. હવે આવા પ્રકારના નળાકારનું ઘનફળ જો પૂછે કોનું તો કે દ્રવ્યનું ઘનફળ. દ્રવ્ય એટલે આ રેડ કલરનું જે દેખાય છે ને એ લોખંડ હોઈ શકે, લાકડું હોઈ શકે. બરાબર. કોઈ પણ દ્રવ્ય હોઈ શકે છે. તો દ્રવ્યનું ઘનફળ શું હોય તો એના માટેનો ફોર્મ્યુલા શું છે તો કે મોટા નળાકારનું ઘનફળ, મોટા નળાકારનું ઘનફળ માઈનસ નાના નળાકારનું ઘનફળ. મોટા નળાકારનું ઘનફળ માઈનસ નાના નળાકારનું ઘનફળ. હવે નળાકારનું ઘનફળ તો દરેક વખતે શું થાય? પાઈ r²h. શું થાય? પાઈ r²h. મોટા નળાકાર વખતે તમારે ત્રિજ્યા આઉટર એટલે કે મોટી લેવાની, નાના વખતે નાની ત્રિજ્યા એટલે કે અંદરની ત્રિજ્યા ri લેવાની. ઓકે, આઉટર અને ઇનર. બરાબર છે. ચાલો શું થશે? પાઈ અને h કોમન કૌંસમાં r⁻² માઈનસ ri². તો આ મિત્રો જે છે એ તમારો આ બે સૂત્રો ખાસ યાદ રાખવાના છે. બરાબર. એક રિંગનું તમે યાદ રાખવા 3 સૂત્રો ખાસ યાદ રાખવાના છે. ઓકે, આમાં મતલબ તમારે યાદ રાખવા જેવું કંઈક છે. તો 3 સૂત્રો ખાસ યાદ રાખજો. આજના દાખલાઓમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે. હવે હું કહીશ નહીં આ સૂત્ર ક્યાંથી આવ્યું, આ સૂત્ર ક્યાંથી આવ્યું, આ સૂત્ર ક્યાંથી આવ્યું, આ ક્યાંથી આવ્યું, આ ક્યાંથી આવ્યું. ટોટલ 5 સૂત્રો યાદ રાખવાનું મેં ગયા લેક્ચરમાં કીધા હતા. બરાબર છે. એકવાર ફરીથી રિવિઝન કરાવી દીધું છે જેથી કરીને ઇન કેસ કોઈને ભૂલાઈ ગયા હોય તો ફરીથી યાદ આવી જાય. હવે આપણે આના આધારે 1 by 1 દાખલાઓની ચર્ચા શરૂ કરીએ છીએ. મિત્રો અહીંથી આગળ દાખલાઓની જો ચર્ચા શરૂ કરીએ તો નળાકારનો સૌથી પહેલા ચોથો પ્રશ્નની ચર્ચા કરી લઈએ. ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે. તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેમી અને બહારનો વ્યાસ 4.4 સેમી છે. જો આકૃતિમાં કઈ ખાસ ખબર નહીં પડે તમને, પણ ઓલી જમણા મેં દોરી હતી ને યાર, જાટો નળાકાર. બરાબર. જાટાઈ વાળો નળાકાર જેતો એવા પ્રકારની વાત છે. મને કેમ ખબર પડે જાટાઈ વાળા નળાકારની વાત છે? અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ અલગ અલગ આપ્યો છે. અંદરનો વ્યાસ જે છે 4 સેમી આપ્યો છે, બહારનો વ્યાસ જે છે એ 4.4 સેમી આપ્યો છે. એટલે કે બંને વ્યાસમાં ઘણો બધો ફરક છે. એનો મતલબ એવો કે આની કંઈક ને કંઈક થિકનેસ એટલે કે જાડાઈ હશે. તો તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને તેનું કુલ પૃષ્ઠફળ શોધો. 3 પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા છે. બરાબર. તો આનો જવાબ મેળવવો કોઈ અઘરો નથી. સૌથી પહેલા ડેટા કલેક્ટ કરીએ તો અંદરનો વ્યાસ એટલે કે di જે આપેલો છે 4 સેમી, અંદર એટલે કે ઇનર એટલે કે i, અને બહારનો વ્યાસ do એટલે કે આઉટર ડાયામીટર એ 4.4 સેમી આપેલો છે. બરાબર છે. એ કેટલો આપેલો છે? 4.4 સેમી આપેલો છે. ફરીથી જોઈએ રકમમાં અંદરનો વ્યાસ 4 સેમી ઇનર અને બહારનો વ્યાસ જે છે મિત્રો એ 4.4 સેમી આપેલો છે. હવે આપણે શું કરશું મિત્રો તો કે હવે આપણે આની અંદરની
ક્ષેત્રફળ શોધવું છે. કઈ વક્ર સપાટી? તો કે અંદરની વક્ર સપાટી. તો સૂત્ર શું છે? 2 પાઈ r h. અંદર છે એટલે ઇનર રેડિયસ લેવાની. હવે તમારી પાસે રેડિયસ તો છે નહીં, ત્રિજ્યા તો છે નહીં, તો મેળવી શકાય કઈ રીતે? તો કે આ 4 હોય તો આની ત્રિજ્યા જે છે એ 2 સેમી જ હોય. આ ક્લિયર છે દરેક વ્યક્તિને, બરાબર? જો આ 4.4 હોય તો 44 × 22 થાય એટલે r ઓ આઉટર રેડિયસ જે છે એ 1.2 સેમી હશે. બરાબર છે? 4.4 નો અડધું કેટલું થાય મિત્રો? 2.2 થાય. 4 નો અડધું 2 અને 4.4 નો અડધું 2.2. અંદરની ત્રિજ્યા 2 છે ને બહારની ત્રિજ્યા 2.2 છે. બરાબર? હવે શું થશે મિત્રો? તો કે આનો કિંમત મૂકો તો 2 પાઈ ની કિંમત કેટલી થાય? 22/7. ઇનર રેડિયસ કેટલી છે? તો કે 2 અને h કેટલો છે? h એક આપેલો હશે. 77 સેમી લાંબી પાઇપ છે એટલે હાઈટ જે છે એ 77 સેમી આપેલી છે. h બરાબર 77 સેમી આ રકમમાં આપેલું છે. તમે રકમ ઉપર વાંચી શકતા હશો, બરાબર? એટલે તમને ખબર પડી જશે 77 સેમી લાંબી પાઇપ છે. 2 પાઈ 22/7 અંદરની ત્રિજ્યા જે છે 2 અને 77. 7 11 77 થાય. બરાબર? 7 11 77. હવે જો અહીંયા કેટલા છે? 2 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 11 એટલે કેટલા થાય? તો 22. બરાબર છે? 22 નો પેલા વર્ગ કરવાનો, એને ગુણ્યા પાછા 2 કરવાના આપણે. બરાબર? તો કરું છું 22 નો વર્ગ 484 નું કંઈક થશે. ચાલો કર જોઈએ. કે 484 થશે. હજી એને ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 2. તો 8 8 ચાલો 8 8 છોડી શકો 1 9 થશે. તો આનો આન્સર જે છે મિત્રો એ 968 968 બધું સેમી માં હશે છે એટલે ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર જેવો કંઈક થશે અથવા તો ચોરસ સેમી પણ કહી શકાય. તો 3 પ્રશ્નો રકમમાં પૂછ્યા છે, એમાંથી પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. કયો હતો પહેલો પ્રશ્ન? તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજો પ્રશ્ન રકમમાં જો તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા હું શોધું છું. તો કે આની કઈ? તો કે બહારની વક્ર સપાટી. બહારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું છે? 2 પાઈ r h. પણ બહારની એટલે કે આઉટર રેડિયસ લેવાની. બરાબર છે? ઓકે. હવે શું થશે? 2 પાઈ એટલે શું થાય? 22/7. હવે ત્રિજ્યા આઉટર લેવાની છે. આઉટર ત્રિજ્યા માટે 2.2 એટલે કે 22/10 અને h કેટલો છે મિત્રો? h તો કે 77. 7 11 77. બરાબર છે? 22 ગુણ્યા 11 22 3 વાર આવે છે. 22 ગુણ્યા 22 જો 2 ગુણ્યા 11 પહેલો 22, આ બીજો 22 ને આ ત્રીજો 22 છેદમાં કેટલા થશે? તો કે 7 થઈ, સોરી 10 થઈ જશે. બરાબર? 22 ગુણ્યા 22 હમણાં આપણે કર્યા હતા 484 આવ્યા. કેટલા આવ્યા હતા? 484. તો આ 484 નો ગુણાકાર હજી કેટલા વડે કરવાનો? હજી એકવાર 22 વડે કરવાનો. 484 નો ગુણાકાર કેટલા વડે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? હજી 22 વડે. તો અહીંયા શું આવશે? 0 4 દુ 8 8 દુ 16 વધી પડી 4 દુ 8 ને 9. તો અહીંયા પણ એ જ આવશે 9 6 અને 8 જ આવશે. ફરીથી 8 એ કેટલા થાય? 14 વધી 1 આવું થશે. 8 16 વધી 1 અહીંયા 10. તો કેટલો આન્સર આવ્યો? 10648. 10648 એના છેદમાં કેટલા થાય? 10. તો આ આન્સર કેટલો આવ્યો? 1064.8 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે? 1064.8 સેમી સ્ક્વેર. આ તમારો ફાઇનલ આન્સર બીજા દાખલામાં આવી ગયો. 3 પ્રશ્નો પૂછ્યા હતા, એમાંથી 2 પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. હજી એક પ્રશ્નનો જવાબ શોધવાનો બાકી છે. જો તો ઉપર રકમમાં તમને વંચાતું હશે. પહેલો પ્રશ્ન શું હતો? તો કે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન કંઈક આવો હતો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે? અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એ પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન શું હતો? કે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો.
હવે ત્રીજો પ્રશ્ન શું છે તેનું કુલ પૃષ્ઠફળ શોધો શું શોધવાનું છે કુલ પૃષ્ઠફળ તો અહીંયા હવે હું શોધવા જાઉં કુલ પૃષ્ઠફળ તો કેવી રીતે મળશે જો તો કુલ પૃષ્ઠફળ એના માટે આપણે સૂત્ર ભણ્યા હતા હમણાં થોડી વાર પહેલા અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા રિંગનું ક્ષેત્રફળ બરાબર છે 2 ગુણ્યા રિંગનું ક્ષેત્રફળ આ સૂત્ર હતું આપણું હવે મિત્રો એક વસ્તુ સમજો આનો જવાબ રેડીમેડ તૈયાર પડ્યો છે કેટલો આનો જવાબ તૈયાર પડ્યો છે 968 એટલે ડાયરેક્ટ મૂકી દો આનો જવાબ પણ રેડીમેડ તૈયાર જ પડ્યો છે તો મહેનત ન કરાય આટલી બધી બરાબર છે તો શું કરીશું આની કિંમત મૂકી દઈશ ચાલો કિંમત મૂકો બરાબર આની જગ્યાએ કેટલા મૂકવાના 968 વત્તા આની કિંમત કેટલી ઉપર 1064.8 વત્તા આની કિંમત કેટલી છે તો કે આની કિંમત આપણે શોધવી જ પડશે 2 ગુણ્યા પાઈ ની કિંમત કેટલી છે 22/7 ઇન્ટુ RO એટલે કેટલો તો કે 2.2 એનો વર્ગ માઈનસ RI એટલે કે 2 એનો પણ વર્ગ બરાબર છે હવે આ બેનો સરવાળો કરો તો કેવી રીતે કરશો અહીંયા આગળ કરું છું 968 પ્લસ 1064.8 ફરીથી 968.0 1064.8 તો 8 થાય આ કેટલા થાય આયો કરો વધી 1 તેરીઓ કરો વધી 1 0 વધી 1 એટલે 2032.8 થાય આ બેનો સરવાળો કેટલો થાય 2032.8 વત્તા અહીંથી એમને રહેશે શું તો કે 2 ગુણ્યા 22/7 ગુણ્યા કૌંસ 2.2 નો વર્ગ 4.84 થશે 22 નો વર્ગ 484 થાય તો 2.2 નો વર્ગ 4.84 થાય આમાં પોઈન્ટ પછી એક આંકડો છે તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા આવશે વર્ગ હોવાને કારણે માઈનસ અહીંયા કેટલા થઈ જશે તો કે 4 ખરેખર વિદ્યાર્થી મિત્રો શું છે ખબર છે આટલા સુધી કરાવ્યું ને અહીંયા આ સ્ટેપ સુધી આ પહેલું રેડ કલરનું સ્ટેપ છે ત્યાં સુધી અહીંયા મારું કામ ખરેખર પૂરું થઈ જાય ખરેખર અહીંથી જવાબ લાવવો એ તમારું કામ જ છે હવે તમે એ પરીક્ષા ન રાખી શકો હું તો બરાબર જ છું બરાબર પણ આ થોડું છે ને સ્કૂલ બિલ્ડિંગ ટાઈપ થઈ જાય તમારે અહીંથી જાતે દાખલો ગણવાનો હોય બરાબર અહીંયા જઈને એટલે મારે કહેવાનું હોય કે હવે તમે સાદું રૂપ આપીને કિંમત શોધી લેજો બરાબર છે પણ એકવાર હું કરીને બતાવું છું પણ તમને જાતે જ આવડવું જોઈએ ખરેખર મારે આઈડિયા આપી દીધો ભાઈ કે સૂત્રમાં કિંમતો મૂકીને સાદું રૂપ સિવાય કાંઈ નથી આખા દાખલા જોઈ લો જો તમને આ સૂત્રો આવડતા હોય એમાં જોઈ કિંમતો મૂકવાની સાદું રૂપ આપવાનું એ સિવાય કાંઈ નથી આખા દાખલા બરાબર છે જો આગળ વધીએ છીએ તો શું થશે જો તો 2032.8 વત્તા 2 ગુણ્યા 22/7 ગુણ્યા અહીંયા કેટલા જવાબ આવશે 0.84 કેટલો આન્સર આવશે મિત્રો 0.84 ઓકે ફ્રેન્ડ્સ હવે ઓકે 2032.8 બરાબર છે વત્તા અહીંયા 2 * 22/7 * 84/100 બરાબર છે 7 × 7 7 × 14 બરાબર છે 12 + 7 84 થાય તો કેટલા થશે જો તો મિત્રો 2032.8 વત્તા 12 × 24 24 ગુણ્યા 22 હવે 24 ગુણ્યા 22 હું કરીને બતાવું છું બરાબર ખરેખર તો આ બતાવવાની જરૂર ન હોય 24 ગુણ્યા 22 0 4 2 8 2 4 અહીંયા 8 અહીંયા 4 અહીંયા 8 આવશે 12 થોડો 1 અહીંયા 5 કેટલું જવાબ આવ્યો 528 8 ઓકે 528 જવાબ આવશે આનો જવાબ 528 એના છેદમાં કેટલા છે 100 તો હવે શું થશે 2032.8 પ્લસ 5.28 પ્લસ 5.28 તો શું થશે જો તો આવું થશે કે 2032.8 એની પાછળ કાંઈ ન હોય તો 0 લગાડી શકાય 5.28 એટલે સરવાળો કરો તો 8 થાય 0 વધી 1 આ 8 આ 3 આ 0 આ 2
2038.08 તમારો ફાઇનલ આન્સર આવ્યો. કેટલો આવ્યો? 2038.08 આટલા સેમી સ્ક્વેર આ તમારો ફાઇનલ આન્સર. તો મને તમે એક વસ્તુ જવાબ આપો કે આ બ્લેક કલરના ત્રણ સૂત્રો તમને આવડતો હોય તો રેડ કલરની એક ગણતરી તમારે કરવાની જરૂર ન પડે. કારણ કે વસ્તુ એવી જ છે, જો તમને સૂત્રો આવડશે તો તમને દાખલા આવડવાના છે, એ 100% ની વાત છે. પણ તમે જો સૂત્રો ઉપર તમારો કમાન્ડ નહીં રાખો, સૂત્રો વ્યવસ્થિત તૈયાર નહીં કરો તો આ ચક્રના રોકડા માર્ક જશે. રોકડા માર્ક એટલે હું કહું છું ખાલી અને ખાલી સૂત્રમાં કિંમતો મૂકવાની હતી. જ્યાં જ્યાં આ લઈ દેખાય ત્યાં 2 મૂકવાના, જ્યાં આર ઓ દેખાય ત્યાં 2.2 મૂકવાના, જ્યાં h દેખાય ત્યાં 77 મૂકવાના, જ્યાં i દેખાય ત્યાં 22/7 મૂકવાના, સાદું આપવાનું, છેદ ઉડાડવાના, જવાબ મૂકવાના. આનાથી સહેલું બીજું કાઈ ન હોઈ શકે. બરાબર છે? આનાથી સહેલું કાઈ વિચારવાનું જ નહીં ને, હવે કિંમતો મૂકવાની, જવાબ મળતા જાય. કિંમત મૂકો, સાદું આપો, જવાબ મળતો જાય. આનાથી સહેલું બીજું શું હોઈ શકે? પણ જેને સૂત્રો આવડતા હોય એના માટે આ સહેલું છે. ગઈકાલે મેં બહુ ભારપૂર્વક કીધું તું સૂત્રો પાકા કરજો, આજે રિવિઝન પણ કરાવ્યું તો તમને આવડવા જોઈએ. હવે આપણે આગળના અને જેવા આવા પ્રકારના ટોપિક જાડો નળાકાર હોય એવા ટોપિકના બીજા દાખલા જોઈએ. તો મિત્રો આગળના હવે પછીનો પ્રશ્ન જોતા જાઓ. તો 23માં દાખલાની વાત કરીએ તો એક નળાકાર લાકડાના પાઇપનો અંદરનો વ્યાસ 24 સેમી અને બહારનો વ્યાસ 28 સેમી છે. પાઇપની લંબાઈ કંઈક 35 સેમી આપેલી છે. જો 1 સેન્ટીમીટર ઘન લાકડાનું દળ 0.6 ગ્રામ હોય તો પાઇપનું દળ શોધો. હવે જો આ જે રકમ ઉપર તમને વંચાઈ છે એમાં અંદરનો વ્યાસ અલગ છે અને બહારનો વ્યાસ અલગ છે. લાકડા માટે એવું કીધું છે કે 1 સેન્ટીમીટર ઘનનો વજન જે છે એ 0.6 ગ્રામ છે. દળ એને આપણે નોર્મલ ભાષામાં વજન બોલતા. ખરેખર દળ અને વજન અલગ અલગ રાશિઓ છે, પણ ખરેખર આપણે જે દળ હોય આપણે કે મારું વજન 50 કિલો છે, બરાબર? ખરેખર દળ હોય છે, બરાબર છે? તો 1 સેન્ટીમીટર ઘનનું 0.6 ગ્રામ છે. તો આખાનું દળ કેટલું છે આપણે શોધવું છે, આખા પાઇપનું. તો એના માટે તમારે મિત્રો ત્રિરાશી માંડવાની છે. સેન્ટીમીટર ઘન એના પરથી તમારે ગ્રામમાં જવાબ લાવવાનો છે. 1 સેન્ટીમીટર ઘનનું 0.6 ગ્રામ તો આટલા સેન્ટીમીટર ઘનનું કેટલું? તો અહીંયા કઈક વસ્તુ ખૂટે છે. અહીંયા તમારે લાવવું પડશે ઘનફળ. કોનું? તો કે આ જાડા નળાકારનું, જાડાઈવાળા નળાકારનું ઘનફળ. જાડાઈવાળો નળાકાર છે તમને કેમ ખબર પડી સાહેબ? કારણ કે રકમની અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ અલગ છે. અંદરનો વ્યાસ જે છે એ 24 સેમી, બહારનો વ્યાસ છે 28 સેમી. એનો મતલબ એવો કે ડાયામીટર ઇનર 24 સેમી આપેલો છે અને ડાયામીટર આઉટર એ 28 સેમી આપેલો છે. ઇનર ડાયામીટર 24 સેમી, આઉટર ડાયામીટર 28 સેમી. આના આધારે બંનેની રેડિયસ મળી જાય, ત્રિજ્યા મળી જાય વ્યાસ ઉપરથી. રેડિયસ ઇનર એટલે કે અંદરની ત્રિજ્યા 12 સેમી થાય અને રેડિયસ આઉટર બહાર અંદરની ત્રિજ્યાની 12 સેમી, આઉટર એટલે બહારની ત્રિજ્યા જે છે 28 ના અડધા કેટલા થાય તો 14 સેમી થાય. ઓકે, તો ઇનર રેડિયસ જે છે 24 ના અડધા 12 અને આઉટર 28 ના અડધા 14 28 રાઈટ. લંબાઈ કેટલી આપેલી છે? તો કે લંબાઈ 35 સેમી, હાઈટ ઇઝ ઇક્વલ્સ ટુ 35, h બરાબર 35 સેમી. આવું આપેલું છે બેટા રકમમાં. હવે જાડાઈ વાળો પાઇપ છે. જાડાઈ વાળો પાઇપ માટે ઘનફળનું સૂત્ર તમે યાદ રાખ્યું હશે એવી અપેક્ષા રાખું છું. તો કે પાઇપનું ઘનફળ બરાબર પાઈ h કૌંસમાં r0 સ્ક્વેર માઈનસ r i સ્ક્વેર. આવું સૂત્ર હતું. પાઈ r સ્ક્વેર h. પાઈ અને h કોમન નીકળે. મોટી ત્રિજ્યા માઈનસ નાની ત્રિજ્યા. આઉટર એટલે બહારની ત્રિજ્યા મોટી હોય, ઇનર એટલે અંદરની ત્રિજ્યા નાની હોય. હવે પાઈ ની કિંમત કેટલી થશે? 22/7. h કેટલો છે? h તો કે 35. r0 કેટલો છે? તો કે 14 એનો વર્ગ. ri કેટલો છે? તો કે 12 એનો પણ વર્ગ. બરાબર છે? આ કિંમતો મૂકી દીધી. બહુ જ સરળ પ્રશ્ન છે, પણ કોના માટે? જેને સૂત્ર આવડતું હોય એના માટે. જેણે જાડા નળાકારના 4 સૂત્રો
7 એકા 7, 7 પંચા 35, 22 પંચા કેટલા થાય 110, 22 પંચા કેટલા થાય 110, 14 નો વર્ગ કેટલો થાય છે 196, માઈનસ 12 નો વર્ગ કેટલો થાય તો 144, બરાબર છે. તો અહીંયા કેટલા આવશે 110 ઇન્ટુ આ 4 માંથી 6 જાય તો 2 વધે, 19 માંથી 14 જાય તો 9 માંથી 4 જાય તો 5 વધે, આગળ 0 વધે એટલે 52. 52 ગુણ્યા 11 કરો, 52 ગુણ્યા 11 0, 52 એકા 52, 52 એકા 52, 2 7 5 એટલે 572. અને પાછળ લખી જાય મીંડું. આ બધું સેન્ટીમીટર માં આલે છે એટલે આનો એકમ થશે મિત્રો સેન્ટીમીટર ઘન, અને એકમ કયો થાય 5720 સેન્ટીમીટર ઘન આનો એકમ થશે, બરાબર. હવે શું થાય મિત્રો તો કે આનો સાદુરૂપ આપીએ આ ત્રિરાશી, ફરીથી આ ત્રિરાશી માનું છું. સેન્ટીમીટર ઘન ને આધારે એનું દળ કેટલા ગ્રામ હશે? તો સેન્ટીમીટર ઘન કોનો એકમ છે તો કે ઘનફળનો એકમ છે. ક્લિયર? સેન્ટીમીટર ઘન કોનો એકમ છે તો કે ઘનફળનો, અને ગ્રામ કોનો એકમ છે તો કે દળ, એનો એકમ છે ગ્રામ, બરાબર. 1 સેન્ટીમીટર ઘન જ્યારે ઘનફળ હોય ત્યારે દળ રકમમાં આવ્યો એવું છે 0.6 ગ્રામ હોય. જો ઉપર રકમમાં લખ્યું છે તો આપણી પાસે તો કેટલા સેન્ટીમીટર ઘન છે 5720 સેન્ટીમીટર ઘન જ્યારે ઘનફળ હોય ત્યારે કેટલા ગ્રામ દળ હશે, બરાબર છે. આ આપણે જવાબ આપવાનો છે. અહીંથી જો આ ત્રિરાશી નું સાદુરૂપ આપતા આવડી જાય તો કઈ વાંધો નથી. તો પહેલું પદ જે હોય ત્રિરાશીની હંમેશા છેદમાં આવે. તો છેદમાં મિત્રો આપણે કેટલા લખશું તો કે છેદમાં સર આપણે 1 લખશું, તો છેદમાં 1 લખો. ઉપર આપણે ગુણાકાર 5720 ગુણ્યા 0.6, તો આમ એટલે 5720 ગુણ્યા 0.6 એટલે 6 ના છેદમાં 10, અને છેદમાં 1 નો લખો તો ચાલે, બરાબર. 0 0 ઉડી જાય. હવે 572 એનો ગુણાકાર કેટલા વડે કરવાનો તો કે 6 વડે. 2 6 12 વધી 6 7 42 43 વધી 4 6 5 30 30 ને 4 34. તો આન્સર આવે છે 3432. કયા એકમમાં જવાબ આવશે તો કે ગ્રામમાં જવાબ આવશે. ફરજિયાત નથી પણ કિલોગ્રામમાં ફેરવવો હોય તો ફેરવી શકાય, ન ફેરવવું તો કઈ માર્ક નો કાપી શકાય. તો જવાબ આવે 3.432. 1000 વડે ભાગવું પડે તો હવે આ કિલોગ્રામ થઈ જાય. 1000 વડે ભાગવું એટલે કિલોગ્રામમાં થઈ જાય. જો એને રકમમાં ચોખ્ખું એવું કીધું નથી, તમે રકમમાં જો ક્યાંય એવું ઉલ્લેખ નથી કે કિલોગ્રામમાં દળ શોધો, તો તમે ગ્રામમાં પણ શોધી શકો અને કિલોગ્રામમાં પણ શોધી શકો. બંને વસ્તુઓ સાચી છે. કોઈ વ્યક્તિ અહીંયા ઉભો રહી જાય તો એવું ન કહે કે આનો અડધો માર્ક કપાઈ જશે, એવું ન કહે. ક્લિયર? કારણ કે એમાં કે ચોખવટ જ કરી કે કિલોગ્રામમાં જવાબ લાવો. તો તમે ગ્રામમાં પણ જવાબ આપી શકો, કિલોગ્રામમાં પણ આપી શકો. બંને વસ્તુઓ સરખી થશે. તો મિત્રો અહીંયા આગળ આ દાખલામાં મને કાંઈ એવું લાગ્યું નહીં કે આમાં કંઈ નવું હોય. ખાલી અને ખાલી પાઇપના ઘનફળનું સૂત્ર એપ્લાય કર્યું. એ સૂત્ર તમને 2 વાર સાબિત કરીને બતાવ્યું. ગઈકાલના લેક્ચરમાં એક વાર છેલ્લે બતાવ્યું, આજે લેક્ચર શરૂ કર્યો ત્યારે બતાવ્યું. તો આ સૂત્રો તમને આવડવા જોઈએ. કિંમત મૂકી ત્રિરાશીમાં એની જવાબ કરો, બરાબર છે. આ પ્રકારનો આ એક દાખલો હવે પૂરો કર્યો. હવે પછી આપણે નવા એક ત્રીજા દાખલાની આ જાડાઈ વાળો જે નળાકાર છે આ ત્રીજા દાખલાની વાત કરીએ. મિત્રો આની પછીના દાખલાની ચર્ચા શરૂ કરીએ તો એની પહેલા થોડી નાની વાત કરવી છે તમારી સાથે. મારે એક નવી વસ્તુની ચર્ચા કરી લેવી છે તમારી સાથે. લંબાઈનો એક એકમ છે મીટર, તમે જાણો છો. એક એકમ છે સેન્ટીમીટર. આપણે ભણ્યા છીએ પરિવર્તનો જ્યારે તમે જોતા હો, એકમ પરિવર્તન કરવાનું હોય ત્યારે ચાર્ટ બનાવતી વખતે પહેલા મોટો એકમ લખાય પછી નાનો એકમ. હવે તમે આવું ભણ્યા છો મિત્રો કે જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ ને તો હંમેશા ગુણાકાર થાય. નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ તો હંમેશા ભાગાકાર થાય. આ તમે ભણીને આવ્યા છો. આપણે અસંખ્ય વખત, આમ તો કહું તો મને 10-15 વખત તો તમને બતાવ્યું છે, બરાબર, બોર્ડ પર લખીને. હવે સેન્ટીમીટર કરતા એટલે નાનો એક એકમ છે મિલીમીટર. મિલીલીટર નહીં, મિલીમીટર. ઓકે, સેન્ટીમીટર એવી રીતે મિલીમીટર. જો મિલીલીટર નથી કેતો, આ અલગ વસ્તુ છે. મિલીલીટર નહીં, મિલીમીટર કહું છું, બરાબર છે. હવે સમજો એક વસ્તુ છે. આ 3 એકમો પૈકી સૌથી મોટો એકમ છે મીટર.
બરાબર છે. હવે તમને ખબર જ છે કે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો મોટામાંથી નાનામાં એટલે 100 વડે ગુણવાનો અને 100 વડે ભાગવાનો. સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચે 10 નો સંબંધ છે. 100 નો સંબંધ નથી. કેટલાનો સંબંધ છે? 10 નો. તમને હું કહું મિલીમીટર એટલે શું થાય? માની લો આ તમારી સ્કેલ છે. અહીંયા 0 લખ્યો હોય, અહીંયા 1 લખ્યો હોય, અહીંયા 2 લખ્યો હોય, અહીંયા 3 લખ્યો. સ્કેલ છે તમારી પાસે ફૂટપટ્ટી, બરાબર? અહીંયા વચ્ચોવચ્ચ મોટી લાઈન હોય, અહીંયા 5 નાના નાના કાપા હોય, અહીંયા 1. ઓકે મિત્રો, એટલે કે 0 અને 1 ની વચ્ચે 10 ઝીણા ઝીણા કાપા હોય. તો જો હું બતાવું છું. આ પહેલો કાપો રેડ કલરનો, આ બીજો કાપો બ્લેક કલરનો, આ ત્રીજો કાપો બ્લુ કલરનો, ચોથો કાપો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. 10 ઝીણા ઝીણા કટકા છે, બરાબર? તો એક એક જે કાપો છે ને હાવ નાનો નાનો એ 1 મિલીમીટરનો છે. એવા 10 મિલીમીટર ભેગા થાય ત્યારે 1 સેન્ટીમીટર બને. આટલું અંતર આપણે 1 સેન્ટીમીટર કહીએ છીએ ફૂટપટ્ટીમાં. ફૂટપટ્ટીમાં 0 અને 1 વચ્ચે જેટલું અંતર હોય એ જેટલું 1 સેન્ટીમીટર કહીએ છીએ. એમાંથી આટલું અંતર જે છે ને એક કાપો લઈ લો ને, એક કાપો, બરાબર, એને 1 મિલીમીટર કહેવાય. 10 નો સંબંધ છે. 10 મિલીમીટર ભેગા થઈને 1 સેન્ટીમીટર બનાવે. તો અહીંયા આગળ મિત્રો 10 નો સંબંધ છે. આ મોટો એકમ છે, નાનો છે. મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર, નાનામાંથી મોટામાં જવું હોય તો ભાગાકાર, બરાબર? એનો મતલબ એવો થયો કે સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં જવું હોય તો ગુણ્યા 10 કરવા પડશે આપણે, બરાબર? કેટલા કરવા પડશે? ગુણ્યા 10. ગુણ્યા 10. અને મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હશે તો તમારે ભાગ્યા 10 કરવા પડશે. ભાગ્યા 10. ક્લિયર? 1 મિલીમીટર એટલે કેટલું થાય સ્કેલ ઉપર એટલે તમે સમજાવી દીધું, બરાબર? ફૂટપટ્ટીમાં 1 મિલીમીટર કેટલું થાય એની સમજૂતી તમને મળી ગઈ છે. તો 3 એકમો હવે ધ્યાનમાં લેવાના: મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર, બરાબર છે? જો કે મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ તો તમે ઓલરેડી જાણતા હતા. મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ તો તમે ઓલરેડી જાણતા હતા. મેં ખાલી અત્યારે યાદ દેવડાવ્યો. તો હવે તમારે એક જ નવો એકમ પરિવર્તન યાદ રાખવાનું છે, સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચેનો. એમાં સેન્ટીમીટર મોટો છે એટલે પહેલા લખવાનું, મિલીમીટર નાનો છે એટલે પછી લખવાનું, બરાબર છે? તો અહીંયા આવો મોટામાંથી નાનામાં જાવ તો ગુણાકાર 10 મળે, અને અહીંયા નાનામાંથી મોટામાં આવો તો ભાગાકાર કરવો પડે, બરાબર? આ વસ્તુ તમે યાદ રાખજો, બરાબર? આ એક ખાસ તમે સ્ક્રીનશોટ પાડી લો. આટલું બોક્સ કરીને હવે હું જે દાખલો શરૂ કરું છું, દાખલો શરૂ કરતા પહેલા વેરબુકમાં તમારે પણ લખવાનું છે. ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે? આ મોટો એકમ છે, આ નાનો એકમ છે. અહીંથી આમ જવું હોય તો 10 વડે ગુણવા પડે મોટામાંથી નાનામાં, અને નાનામાંથી મોટામાં આવવું હોય તો 10 વડે ભાગવા પડે. આ નિયમ છે, બરાબર? આ બોક્સ બનાવ્યા વગર તમે પછીનો દાખલો શરૂ વેરબુકમાં કરતા નહીં, નહીંતર ક્યાંય ખબર પડશે નહીં. હવે આ બોક્સ તમે લખી નાખો વેરબુકમાં. પછી તમારે આજના દિવસનો ત્રીજો દાખલો વેરબુકમાં લખવાનો થશે. શું છે જો ધ્યાન આપો. ક્વેશ્ચન નંબર 27. એક પેન્સિલ લાકડાના પાયા નળાકાર અને તેની અંદરના ભાગમાં ચુસ્ત રીતે બેસે તેવા નક્કર ગ્રેફાઇટના નળાકારની બનેલી છે. પેન્સિલનો વ્યાસ 7 મિલીમીટર અને ગ્રેફાઇટનો વ્યાસ 1 મિલીમીટર છે. જો પેન્સિલની લંબાઈ 14 સેમી હોય તો લાકડા અને ગ્રેફાઇટનો ઘનફળ શોધો, બરાબર? લાકડાનો ઘનફળ કેટલો, ગ્રેફાઇટ. જો એક છે ને હું કોઈ પેન્સિલ લેવો છું છોલ્યા વગરની, બરાબર? તમને ડેમોન્સ્ટ્રેશન આપવા માટે, બરાબર છે? એક કોઈ પેન્સિલ જેને છોલી નથી હજી સુધી, બુક સ્ટોર કરી તમે લઈ આવો તો જે હાલતમાં હોય એવી એક પેન્સિલ તમે ધ્યાનમાં લેજો, તમારા હાથમાં રાખજો, બરાબર? જ્યારે તમે આ દાખલો ગણવા બેસો ત્યારે. હવે આ પેન્સિલમાં કેવું હોય ખબર છે? વચ્ચે ગ્રેફાઇટનો સળિયો હોય. વચ્ચે શું હોય? ગ્રેફાઇટનો સળિયો હોય, જે બ્લેક કલરનો તમને દેખાતો છે. અને એની આજુબાજુ જે છે એ તમને અહીંથી બતાતું હશે લાકડું હોય, બરાબર છે? વચ્ચે ગ્રેફાઇટનો બ્લેક કલરનો સળિયો હોય અને આજુબાજુ લાકડું હોય. હવે ગ્રેફાઇટ વત્તા લાકડું થઈને શું બને? જો તો અહીંયા હું લખું છું, ગ્રેફાઇટ અને વત્તા એની આજુબાજુનું લાકડું, એ બંને ભેગા થઈને શું બનાવે? તો કે પેન્સિલ બનાવે. શું બનાવે? પેન્સિલ બનાવે. હવે જો મારે લાકડાના ઘનફળ શોધવું હોય તો ગ્રેફાઇટ અત્યારે પ્લસ છે, ઓલી બાજુ હશે તો માઈનસ થશે. તો ઓલી બાજુ ગ્રેફાઇટ વયો ગયો એટલે માઈનસ થઈ ગયો. એનો મતલબ એવો છે લાકડાનું ઘનફળ જો તમારે શોધવું હોય તો પહેલા આખી પેન્સિલનું ઘનફળ શોધવાનું, એમાંથી ગ્રેફાઇટ કાઢી નાખવાનો. જો આખી પેન્સિલમાંથી તમે આ ગ્રેફાઇટને વચ્ચેથી કાઢી મૂકો, ખેંચીને કાઢી નાખો અહીંથી, તો જે વધે ખાલી શું વધે? તો લાકડું વધે. પેન્સિલમાં
માંથી કાઢી નાખો એટલે માઈનસ કરો કોને તો કે ગ્રેફાઇટ ને તો જે વધેશું તે માત્ર ને માત્ર લાકડું વધશે તો લાકડાનું ઘનફળ શોધવું હોય આ દાખલામાં તો પહેલા તમારે પેન્સિલનું ઘનફળ શોધવાનું આખી પેન્સિલ બોલે તો આખી એમાં બંને વસ્તુ આવી ગઈ પેન્સિલ એટલે સોરી લાકડું એટલે ને ગ્રેફાઇટ એટલે આખી પેન્સિલમાં બંને વસ્તુ આવી ગઈ તો આખી પેન્સિલમાંથી પછી ગ્રેફાઇટ ને કાઢી લેવાનો જો આ પેન્સિલમાં તો ગ્રેફાઇટ નીકળશે નહીં મારાથી આ તો અવસ્થા તો વિચારો કે ગ્રેફાઇટ કાઢી નાખું તો જે વધે શું વધશે માત્ર ને માત્ર લાકડું વધશે તો આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ તો તમને કોઈ પ્રશ્ન થશે નહીં આ દાખલામાં 1 બાય 1 ફરીથી રકમમાં જઈએ છીએ દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ જો શું કહે છે અહીંયા આગળ ધ્યાન આપજો કિંગ પ્રશ્ન યસ ઓકે એક પેન્સિલ લાકડાના પાયા નળાકાર અને તેની અંદરના ભાગમાં ચુસ્ત રીતે બેસે તેવા નક્કર ગ્રેફાઇટના નળાકારની બનેલી છે પેન્સિલનો વ્યાસ જે છે એ 7 મિલીમીટર અને ગ્રેફાઇટનો વ્યાસ 1 મિલીમીટર છે હવે જે વ્યાસ છે ને ડાયામીટર કહેવાય d બરાબર d કહેવાય ડાયામીટર એક 7 મિલીમીટર છે અને એક વ્યાસ જે છે એ 1 મિલીમીટર છે હવે મને કહો આમાંથી કયો અંદરનો વ્યાસ હશે અંદરનો વ્યાસ હોય ને નાનો હોય અને આઉટર એટલે કે બહારનો વ્યાસ હોય મોટો હોય હંમેશા આ તમને ખબર પડે જો આવું હોય બિંદુ વળું તો અંદરનો ત્રિજ્યા નાની હોય બહારની ત્રિજ્યા મોટી હોય એ રીતે વ્યાસમાં એવું છે અંદરનો વ્યાસ નાનો હોય બહારનો વ્યાસ મોટો હોય તો આ મોટો સંખ્યા છે એટલે બહારનો વ્યાસ થયો અને અંદરનો વ્યાસ થયો બીજું શું આપેલું છે રકમમાં સાથે સાથે પેન્સિલની લંબાઈ 14 સેમી છે એટલે કે હાઈટ જે છે એ 14 સેમી આપેલી છે રકમમાં છે ભાઈ તમે ઉપર રકમ વાંચી શકતા હશો બરાબર તમને કે પ્રશ્ન થશે નહીં હવે આગળ અહીંથી આગળ વધીએ તો શું કીધું છે તો લાકડાનું અને ગ્રેફાઇટનું ઘનફળ શોધો તો લાકડાનું ઘનફળ પણ શોધો અને ગ્રેફાઇટનું ઘનફળ પણ શોધો હવે કામ કરું છું di જે છે કઈ બાજુ લખી દઉં અહીંયા di ઈ જે છે 1 મિલીમીટર છે અહીંથી કાઢી નાખો બરાબર છે અને h જે છે h ઈ બંનેમાં 14 સેમી છે અહીંયા 14 સેમી અને h બરાબર અહીંયા 14 સેમી લખું છું બરાબર છે આ કોનો ડેટા છે તો કે આખી પેન્સિલનો ડેટા છે આખી પેન્સિલનો ડેટા છે અને આ કોનો ડેટા છે તો કે ગ્રેફાઇટનો ડેટા છે ગ્રેફાઇટનો ડેટા છે ગ્રેફાઇટ માટે નાખતા છે જો એક વસ્તુ સમજો જેટલી હાઈટ પેન્સિલની હશે એટલી જ હાઈટ એની અંદર રહેલા ગ્રેફાઇટની હશે એટલે બંનેની હાઈટ 14 સેમી છે જો જેટલી હાઈટ પેન્સિલની છે બરાબર પેન્સિલની જેટલી હાઈટ છે એટલી જ એની અંદર રહેલા ગ્રેફાઇટની હાઈટ હશે તો બંનેની હાઈટ સરખી એકની આનો જે ડાયામીટર છે 7 છે અને આનો ડાયામીટર છે 1 છે હવે આ બંનેના ઘનફળ શોધી લઈએ શું કરીએ બંનેના ઘનફળ શોધી લઈએ તો અહીંયા મળશે પેન્સિલનું ઘનફળ મળશે અહીંયા મળશે ગ્રેફાઇટનું ઘનફળ મળશે બંને આકારમાં નળાકાર જ કહેવાય બરાબર પેન્સિલ હોય તો નળાકાર કહેવાય ગ્રેફાઇટ હોય તો નળાકાર કહેવાય તો અહીંયા લખીશ પેન્સિલનું ઘનફળ પેન્સિલનું ઘનફળ એનું સૂત્ર શું છે પાઈ r સ્ક્વેર h અહીંયા ગ્રેફાઇટનું ઘનફળ ગ્રેફાઇટ નું ઘનફળ એનું સૂત્ર પણ શું છે પાઈ r સ્ક્વેર h બરાબર પાઈ r સ્ક્વેર h એનું પણ સૂત્ર આનું પણ અહીંયા r જે છે આઉટર લેવાનો અને r જે છે ઇનર લેવાનો તો પહેલા તો r તો છે નહીં આપણી પાસે r તો છે નહીં તો એક કામ કરીએ આપણે r શોધવા માટે આપણે શું કરીએ કે આનું અડધું એટલે કે 7 નું અડધું કેટલું થાય 3.5 એટલે r બરાબર આની r એટલે કે રેડિયસ આઉટર બરાબર 7 નું અડધું 3.5 મિલીમીટર થશે બરાબર એવી રીતે આનું 1 નું અડધું કેટલું થાય તો કે રેડિયસ ઇનર આનું અડધું 1 નું અડધું 0.5 મિલીમીટર થશે બરાબર છે 7 ના અડધા 3.5 1 નો અડધો 0.5 અડધું કરો વ્યાસનું અડધું કરો એટલે ત્રિજ્યા મળે બંને ત્રિજ્યાઓ મને મળી ગઈ છે તો હવે પ્રશ્ન બહુ પેચીદો નહીં કરે હજી એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે જો પહેલા વ્યાસ ઉપરથી ત્રિજ્યા ઉપર આવી વ્યાસ ઉપરથી ત્રિજ્યા કારણ કે આપણે કામ સૂત્રમાં ત્રિજ્યાનું છે બરાબર કામ આપણે કે વ્યાસનું નથી સૂત્રમાં r છે d નથી તો આપણે r શોધવો પડે r મળી ગયો એટલે હવે
મિલીમીટર ઘનમાં લાવો કે સેન્ટીમીટર ઘનમાં લાવો કોઈ ચોખવટ નથી આપણી પાસે, બરાબર છે? તો તમે આનો જવાબ ગમે એકમમાં લાવી શકો છો. આનો જવાબ તમે કોઈ પણ એકમમાં લાવી શકો, તમને મન પડે એવા એકમમાં લાવી શકો. તો એક કામ કરું છું, બંનેને મિલીમીટરમાં ફેરવી નાખું છું. હવે આ 14 સેમી છે તો ગુણ્યા 10 કરો તો 140 મિલીમીટર થાય, બરાબર? 140 મિલીમીટર. કઈ રીતે? જો મેં હમણાં કીધું સેન્ટીમીટર મોટો એકમ છે અને મિલીમીટર એટલે કે નાનો એકમ છે. તો મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર 10 વડે કરવો પડે, નાનામાંથી મોટો જવું હોય તો ભાગાકાર કરવો પડે. તો અહીંયા ગુણાકાર 10 વડે કરતા એવી રીતે અહીંયા રીતે, એટલે કે 140 મિલીમીટર એ આની ઊંચાઈ થઈ ગઈ, બરાબર છે? મિલીમીટર આની ઊંચાઈ થઈ ગઈ. ક્લિયર? ઓકે. હવે અહીંથી આગળ વધીએ છીએ મિત્રો. હવે અહીંથી આગળ વધીએ. જો બે ડખા હતા દાખલાની અંદર, શું બે ડખા હતા કે અહીંયા વ્યાસ આપેલા હતા, ત્રિજ્યા નહોતી, તો મળી જાય. વ્યાસ નો અડધું કરો એટલે ત્રિજ્યા, વ્યાસ નો અડધું કરો એટલે ત્રિજ્યા, એ ખબર પડી જાય. બીજો ડખો એવો હતો, એક મિલીમાં હતો, સેમીમાં હતો, તો બે કે મિલીમાં ફેરવી નાખ્યું. મિલી નહીં, માફ કરજો, મિમી. બંનેને મેં મિલીમાં ફેરવી નાખ્યું. તો હવે કોઈ પ્રશ્ન છે નહીં, બધું હવે સેટ છે, ખાલી કિંમતો મૂકવાની છે. બીજી વસ્તુ, બંનેની ઊંચાઈ કેમ સરખી થઈ? જેટલી લંબાઈની પેન્સિલ હોય એટલો તેની અંદર રહેલો ગ્રેફાઇટ એટલી લંબાઈનો હોય, એટલે બંને સરખા હતા. હવે બંનેના ઘનફળ શોધીએ તો પાઈ ની કિંમત કેટલી થાય? 22/7. r કેટલો છે? r તો કે 3.5 એટલે કે 35/10 ગુણ્યા 35/10. 3.5 ની જગ્યાએ 35/10 લખું, ગુણો નથી. કેમ બે વાર લખ્યું? કારણ કે r નો વર્ગ છે ઇન્ટુ h કેટલો છે? h તો કે 140. એવી રીતે અહીં થશે, પાઈ ની કિંમત 22/7 r નો વર્ગ એટલે કે 5/10 ગુણ્યા 5/10. ઓકે મિત્રો, 5/10 5/10 ગુણ્યા h કેટલો છે? તો કે 140. h કેટલો છે મિત્રો? 140. હવે કેન્સલ કરો તો 0 0 7 એકા 7 ત્રંચા 5 એકા 5 દુ 2 એકા 2 11 છેદ ઉડતા થાય એટલે બધા ઉડાડી નાખ્યા, બરાબર? એવી રીતે હવે આનો ચાલો ફાઇનલ આન્સર લાવી દઈએ. ચાલો 35 ગુણ્યા 14 ગુણ્યા 11, પેલા 35 ગુણ્યા 11 કરીએ તો 385 આન્સર આવશે. જોઈ લઈએ. 35 ગુણ્યા 11 0 35 એકા 35 35 એકા 35 385 આન્સર આવે. તો ચાલો આ બે ગુણાકાર થઈ ગયો, એને ગુણ્યા આજે 14 કરવાનો, ગુણ્યા 14 કરો તો શું થાય? 0 5 એકા 5 8 એકા 8 3 એકા 3 5 ચોક 20 ની 0 વધી 2 8 ચોક 32 32 એટલે કેટલા થાય? 34 વધી પડી 3 4 તેરી 12 12 ને 3 કેટલા થાય? તો કે 15 12 ને 3 15 અહીંયા 0 અહીંયા 9 એક ગણો વધી 1 અહીંયા 5. તો આનો આન્સર શું આવશે મિત્રો? 5390 મિલીમીટર ઘન. મિલીમીટર ઘન. કેમ મિલીમીટર ઘન? કારણ કે બંને વસ્તુ આપણે મિલીમીટરમાં લીધી છે એટલે, બરાબર? બંને વસ્તુઓ જો તમે મિલીમીટરમાં લો તો ઘનફળ એટલે મિલીમીટર ઘન એકમમાં મળશે. આ રફ કામ પૂછી નાખું. હવે અહીંયા આગળ આવી જઈએ મિત્રો, તો આનું જો આપણે સાદું લખીએ તો 0 0 ઉડી જશે. 7 એકા 7 7 દુ 14 5 એકા 5 5 દુ 10 2 એકા 2 આ બે ઉડી જાય તો 22 પંચા કેટલા થાય? તો 110. આનો આન્સર આવશે 110 મિલીમીટર ઘન. તો આ ઘનફળ કોનું મળ્યું? પેન્સિલનું ઘનફળ આટલા મિલીમીટર ઘન થાય, ગ્રેફાઇટ મોટું થાય. હવે આપણો પ્રશ્ન શું છે? રકમ વાંચો તો આપણો પ્રશ્ન શું છે? આપણા પ્રશ્નમાં બે, એક તો લાકડાનો ને ગ્રેફાઇટનો. તો ગ્રેફાઇટનું ઘનફળ મળી ગયું, આ એક જવાબ આવી ગયો. પણ હજી લાકડાનું ઘનફળ મળ્યું નથી. તો લાકડાનું ઘનફળ હવે આપણે શોધી નાખીએ. તો હમણાં આપણે વાત કરી હતી મુજબ ઉપર વાત કરી હતી કે લાકડાનું ઘનફળ શોધવું હોય તો શું કરવું પડે તમારે? તો કે પેન્સિલના ઘનફળમાંથી માઈનસ કરવું પડે. કોને? તો ગ્રેફાઇટને. પેન્સિલમાંથી ગ્રેફાઇટ કાઢી નાખો તો પેન્સિલમાં ખાલી શું વધે? તો ખાલી લાકડું વધે, બરાબર? આ પેન્સિલ છે મારી પાસે કોરી, બરાબર, છોલ્યા વગરની, એમાંથી ગ્રેફાઇટ કાઢી નાખું તો વધે ખાલી શું વધે? તો કે લાકડું વધે. તો કે લાકડાનું ઘનફળ બરાબર પેન્સિલનું ઘનફળ માઈનસ ગ્રેફાઇટનું ઘનફળ. પેન્સિલનું ઘનફળ કેટલું આવ્યું? 5390 મિલીમીટર ઘન માઈનસ ગ્રેફાઇટનું કેટલું આવ્યું? 110. 0 માંથી 0 જાય 0, 9 માંથી 1 જાય 8, 3 માંથી 1 જાય 2, 5 ના 5 એમને આટલા મિલીમીટર ઘન. આ તમારો જવાબ આવ્યો, બરાબર? આ લાકડાનું ઘનફળ પણ મળી ગયું.
અને ગ્રેફાઇટનું ઘનફળ પણ મળી ગયું. એટલું ગ્રેફાઇટનું ઘનફળ છે, એટલું લાકડાનું છે. બરાબર છે. બંને ઘનફળ તમને પૂછ્યા હતા, તમે બંનેના જવાબ આપી દીધા. તો તમે એમ કહો આ શું કામ શોધ્યું? કારણ કે આ ડાયરેક્ટ પડે એમ જ નથી. પહેલા પેન્સિલનું શોધવું પડે, ગ્રેફાઇટનું શોધવું પડે. એટલે ગ્રેફાઇટનું તો પૂછ્યું છે રકમમાં, એટલે ગ્રેફાઇટનું તો મળી જ ગયું. ગ્રેફાઇટની સાથે સાથે લાકડાનું પૂછ્યું છે, તો પેન્સિલમાંથી લાકડું પેન્સિલમાંથી ગ્રેફાઇટ બાદ કરો તો વધે લાકડું જ વધે. હવે માની લો કોઈ માણસ શરૂઆતમાં મિલીમીટરમાં દાખલો નથી કરતો, આ દાખલો સેન્ટીમીટર ઘનમાં ગણાય છે, તો બધાને ભાગ્યા 1000 થઈ જશે. એટલે આનો જવાબ એને કેવો આવશે ખબર છે? આનો જવાબ આવો આવશે 5.39 સેન્ટીમીટર ઘન એવો જવાબ આવશે. આને જે હું સર્કલ કરી નાખું છું, આ તો કે સેન્ટીમીટર ઘનમાં ગણવું એને આવશે. આનો જવાબ આવશે 0.11 સેન્ટીમીટર ઘન. જે લોકો સેન્ટીમીટર ઘનમાં દાખલો ગણવા માંગે છે, બરાબર, કારણ કે આમાં કે ચોખવટ નથી, એકમમાં કેવો લાવવાનો છે. રકમ જોઈ લો, રકમમાં કોઈ ચોખવટ નથી, તમે કોઈ પણ એકમમાં લાવી શકો, મિલીમીટર ઘનમાં કે સેન્ટીમીટર. અને આનો જવાબ આવશે મિત્રો 5.28 સેન્ટીમીટર ઘન. બરાબર છે. તો જવાબ મેં લખ્યા હતા એ બોક્સ વાળા સાચા છે કે સર્કલ વાળા સાચા છે? બંને સાચા છે. જે બોક્સ વાળા જવાબો છે એ બધા જવાબો મિલીમીટર ઘનમાં છે, અને સર્કલ વાળા જે જવાબો છે એ બધા જવાબો સેન્ટીમીટર ઘનમાં છે. તમે શરૂઆતમાં મિલીમીટરમાં બધું લઈને જાશો તો જવાબ મિલીમીટર ઘનમાં આવશે, અને જો તમે જવાબ પહેલેથી સેન્ટીમીટરમાં બધું લઈને આવશો તો આન્સર સેન્ટીમીટર ઘનમાં આવશે. તો બોક્સ વાળા જવાબો સાચા છે કે સર્કલ વાળા જવાબો સાચા છે? બંને જવાબો સાચા છે. મેં બોક્સ વાળાની રીત બતાવી છે, સર્કલ વાળાની રીત બતાવી નથી. તમે કરી શકો છો, જો ઈચ્છા હોય તો સેન્ટીમીટરમાં ગણીને દાખલાનો જવાબ આવો લાવી શકો છો. આમાં ચોખવટ નથી રકમમાં કે જવાબ કયા એકમમાં લાવવાનો છે, મિલીમીટર ઘનમાં કે સેન્ટીમીટર ઘનમાં. તો અહીંયા તમે કોઈ પણ એકમમાં જવાબ લાવી શકો, તમારો માર્ક ના કાપી શકે સામેવાળો માણસ. ક્લિયર? તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જવાબ કોઈ પણ એકમમાં લાવી શકાય છે જ્યારે જવાબની રકમમાં ચોખવટ નથી. ત્યારે એવું જરૂર નથી પાછળ સેન્ટીમીટર ઘનમાં છાપીને આપ્યું છે એટલે મારે સેન્ટીમીટર ઘનમાં જ લાવવો પડે, એવું કોઈ દિવસ જરૂરી હોતું નથી. તો પેન્સિલ વાળો અગત્યનો દાખલો આપણે આજે પૂરો કર્યો. હવે અહીંથી આગળ નવા દાખલાની વાત કરીએ. મિત્રો આજના લેક્ચરમાં જેટલા 3 દાખલાઓ ગણ્યા એ ત્રણેય જાડાઈ વાળા નળાકાર ઉપર આધારિત હતા. તેના સૂત્રો મેં ગઈકાલે ભણાવ્યા હતા, આજે કઈ 8-10 મિનિટમાં રિવિઝન કરાવ્યા, અને એના આધારે તે પહેલા 3 દાખલાઓ હતા. હું નથી માનતો કે જો તમારો એકમ પરિવર્તન ઉપર કમાન્ડ સારો હોય અને એકમ પરિવર્તન કેટલી વાર શીખ્યા હોય બરોબર, હવે તો આવડવા જ જોઈએ. તમારા સૂત્રો પાકા હોય તો તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય, પણ સૂત્રો પાકા કરવા એ મસ્ત છે અહીંયા આગળ. અને મેં શરૂઆતમાં કીધું હતું તરત હું થોડું ભૂલી ગયા હોય. હજી તો આ ચોથો લેક્ચર ચાલે છે. મિનિમમ આ ચેપ્ટરના 15 લેક્ચર તો મિનિમમ થશે, વધારે થાય તો નક્કી નહીં, બરાબર. પણ આ ભાગ 1 પૃષ્ઠફળ ઘનફળનો જો તમારો કાચો રહી ગયો ને તો આગળ જતા 10મા ધોરણમાં ભાગ 2 આવશે, અને ત્યાં આગળ બોર્ડની પરીક્ષામાં 6 થી 8 માર્કનું વેઇટેજ છે. બરાબર, 80 માર્કના પેપરમાં માની લો 8 માર્કનું વેઇટેજ હોય તો સીધું 10% વેઇટેજ ખાલી એક જ ચેપ્ટરનું છે. 15 માંથી એક જ ચેપ્ટર 10% વેઇટેજ ધરાવે છે. આખા ક્વેશ્ચન પેપરનું 10%. તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં હોય કાઈ છે જ નહીં ચેપ્ટરમાં. સૂત્રોને સમજો, એકમ પરિવર્તનોને સમજો. શું કામ અહીંયા એકમ પરિવર્તન કર્યું એ વિચાર ખબર હોવી જોઈએ. અહીંયા કેમ મેં નીચે સેન્ટીમીટર અને મિલીમીટરમાં કર્યું હતું? કારણ કે ત્રિજ્યા મિલીમીટરમાં હતી, ઊંચાઈ સેન્ટીમીટરમાં હતી, તો એમ નો હાલે ભાઈ. કાં તો બંને મિલીમીટરમાં હોવા જોઈએ, કાં તો બંને સેન્ટીમીટરમાં હોવા જોઈએ. 1 મિલીમીટર 1 સેન્ટીમીટર ચાલે જ નહીં. એટલે મેં એકમ પરિવર્તન કર્યું. અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં એકમ પરિવર્તન કરતો હોય છે ત્યાં તમને વાય ખબર હોવી જોઈએ. શું કામ કર્યો સર એકમ પરિવર્તન? આનો જવાબ જો તમને આવડતો હશે દાખલામાં તો તમને પરીક્ષામાં પણ આઈડિયા આવશે કે ભાઈ અહીંયા આપણે એકમ બદલાવવાની જરૂર છે, આ જગ્યાએ આપણે એકમ બદલાવવાની જરૂર છે. આઈડિયા કોને આવશે? જેને ખબર હશે કે સાહેબે કેમ અહીંયા એકમ બદલાવ્યો છે, એનો વાય શું કામ, એનું કારણ ખબર હશે એને. 3 દાખલાઓ જાડા નળાકારના જોયા, ત્રણેય અગત્યના દાખલા. હવે એક છેલ્લો આજના દિવસનો દાખલાની ચર્ચા કરી લઈએ. થોડો ઈ પણ વિશિષ્ટ કક્ષાનો દાખલો છે. ઉપર રકમ જોતા જજો, 34મો દાખલો. એક નળાકાર થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર અને ઘનફળ 3080 મીટર ઘન છે. તો આ થાંભલાની ઊંચાઈ શોધો, હાઈટ શોધો. હવે જો તમને શું આપ્યું છે મિત્રો? તો કે નળાકારની વક્ર સપાટી
ક્ષેત્રફળ કેટલું આવ્યું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર 440 મીટરનો સ્ક્વેર બરાબર છે એના છેદમાં ઘનફળ આપ્યું છે તો કે નળાકારનું ઘનફળ પણ આપેલું છે નળાકાર થોડું નીચે લખું નળાકારનું ઘનફળ ઈ કેટલું આવ્યું છે 3080 મીટર ઘન 3080 મીટર ઘન આવો ડેટા રકમ આપેલો તમને તો પર રકમ દેખાય છે તમારે કે મારે જે મટીરીયલ માં જરૂર નહીં પડતી હોય તો આ દાખલાની ઊંચાઈ શોધો હાઈટ ફાઇન્ડ કરવાની છે h બરાબર કેટલા શોધવાનું છે હાઈટ કેટલી છે મને કહેવાનું છે હવે જો એક કામ કરો વક્ર સપાટી કેટલી છે 440 તેથી 2 પાઈ r h બરાબર 440 મીટર સ્ક્વેર આને કહી દો પરિણામ નંબર 1 પરિણામ નંબર 1 મેં શું કર્યું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સૂત્ર 2 પાઈ r ચૂકી દીધું અને આ આંકડો એ જ છે 440 અહીંયા ઘનફળ એનું સૂત્ર શું છે પાઈ r સ્ક્વેર h એની જગ્યાએ 3080 મીટર ઘન ચાલો આ પરિણામ નંબર 2 આ પરિણામ નંબર 2 મેં શું કર્યું વક્ર સપાટીની જગ્યાએ એનું સૂત્ર લગાવ્યું ઘનફળની જગ્યાએ એનું સૂત્ર મૂકી દીધું એટલે બે પરિણામ મળી પરિણામ 1 હવે આમાંથી જો આપણે હાઈટ ફાઇન્ડ કરવી હોય ને તો શું કરવું પડે તો કે બીજો કોઈ રસ્તો નથી અહીંયા બંનેનો ગુણોત્તર લઈ લઈએ શું લઈ લઈએ બંનેનો ગુણોત્તર પરિણામ નંબર 1 ભાગ્યા 2 કરતા એટલે ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લેતા અથવા 1 ભાગ્યા 2 કરતા એવું તો પણ ચાલે અને 1 અને 2 નો ગુણોત્તર લેતા એવું તો પણ ચાલે તો શું થશે જો તો 2 પાઈ r h ભાગ્યા પાઈ r સ્ક્વેર h બરાબર 440 ડિવાઇડેડ બાય 3080 ઉપર આ 440 નીચે આ અને 3080 બરાબર ઉપર આ બે છે નીચે આ બે ગુણોત્તર લઈ લીધું હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડો એક h અહીંથી કેન્સલ પાઈ અહીંથી કેન્સલ એક r અહીંથી એક r નીચેથી કેન્સલ 0 0 કેન્સલ તો આન્સર શું આવે છે જો તેથી ઉપર શું વધ્યું 2 એના છેદમાં નીચે શું વધ્યું કે r બરાબર અહીંયા શું વધ્યું 44 એના છેદમાં શું વધ્યું 308 ક્લિયર આટલી વસ્તુમાં ખબર પડી હવે અહીંથી ક્રોસ ગુણાકાર કરી શકાય આનો આની સાથે અને આનો આની સાથે તો આનો આની સાથે ગુણાકાર કરો તો શું થાય 2 ગુણ્યા 308 બરાબર 44r બરાબર આ બે નો ગુણાકાર બરાબર આ બે નો ગુણાકાર ક્લિયર 44 એ ગુણાકારમાં છે એટલે બધું આવશે ભાગાકારમાં આવશે તેથી 2 ગુણ્યા 308 એના છેદમાં કોણ આવી જશે તો કે 44 બરાબર આ થઈ જશે બરાબર 2 ગુણ્યા 308 ના છેદમાં 44 હવે આપણે 11 નો કરીએ તો 11 ચોક 44 11 દુ 22 11 88 11 વડે છેદ ઉડી ગયા બરાબર 4 એકા 4 7 ચોક 28 બરાબર 4 સત્તા 28 7 ચોક 28 તો કેટલા આવ્યા r બરાબર 7 દુ 2 સત્તા 14 બરાબર 8 એટલે કે r બરાબર કેટલા આવ્યા 14 બધું એકમ કેવા માને છે મીટર માને છે 14 મીટર એવું કહી શકાય r બરાબર 14 મીટર મળી ગયો જવાબ એને પૂરો દાખલો r મળી ગયો દાખલો પૂરો રકમમાં તો શું પૂછ્યું તું રકમમાં તો મિત્રો ઊંચાઈ પૂછી આ દાખલાની ઊંચાઈ શોધો લખ્યું આપણે તો ત્રિજ્યા મળી ઊંચાઈ ક્યાં મળી તો હવે r ની કિંમત કાં તો પરિણામ 1 માં મૂકી દો કાં તો પરિણામ 2 માં મૂકી દો તમને હેરું લાગે એ કરાય બંને રીતે જવાબ સરખો આવશે કાં તો r ની કિંમત પરિણામ 1 માં મૂકી દો કાં તો r ની કિંમત પરિણામ 2 માં મૂકો મને પરિણામ 1 સહેલું લાગે છે તો કરું છું તમારે એ જ કરવું ફરજિયાત નથી તો લખું છું r ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકતા क्या मुक्ता મિત્રો 1 માં તો મૂકો ચાલો 2 ગુણ્યા i ની કિંમત કેટલી લખીએ કાય 22/7 ગુણ્યા r ની કિંમત કેટલી લખીએ કાય કે 14 h ની કિંમત તો શોધવાની છે
બરાબર 440 ક્લિયર 2 ની જગ્યાએ 2 5 ની જગ્યાએ 22 r ની જગ્યાએ 14 h શોધવાનું છે બરાબર 440 હવે h શોધવો હોય તમારે તો શું કરાય મિત્રો તો કે 440 તો ઓલરેડી હતા અહીંયા 7 ભાગાકારમાં છે ઓલી બાજુ 7 ગુણાકારમાં જાય નીચે 2 22 અને 14 ભાગાકારમાં આવશે 2 22 અને 14 ઘણા લોકોના જાદુ થઈ ગયું એવું લાગે છે જો અહીંયા 7 ભાગાકારમાં હતા ઓલી બાજુ ગુણાકારમાં ગયા 2 22 અને 14 ગુણાકારમાં હતા પહેલી બાજુ ભાગાકારમાં આવ્યા 2 22 અને 14 હવે છે તો 22 એકા 22 22 દુ 44 પાછળ લાગે મીંડું 7 એકા 7 7 દુ 14 2 એકા 2 2 3 20 2 પંચા 10 તેથી h પણ તમને મળી ગયો h કેટલો મળ્યો મિત્રો આપણને તો કે 5 મીટર આ તમારો જવાબ આવ્યો જે તમારે પૂછેલું હતું જો તમને ઊંચાઈ પૂછેલી હતી એ તમને 5 મીટર મળી ગઈ તો મિત્રો આ દાખલામાં વક્ર સપાટી આપેલી હતી 440 ઘનફળ આપેલું હતું 380 બંનેનો ગુણોત્તર લીધો પહેલા સૌથી પહેલા તમને r મળ્યો તમને તો h પૂછેલો હતો એટલે r ની કિંમત કાં તો અહીંયા મૂકો કાં તો અહીંયા મૂકો મેં પરિણામ 1 માં મૂકી કોકને મને એવું થાય કે મારે r ની કિંમત પરિણામ 2 માં મૂકવી છે તો પણ એનો જવાબ સેમ ટુ સેમ જ આવશે જવાબમાં કોઈ ફરક નહીં પડે તો આજનો આ ચોથો અને છેલ્લો દાખલો મિત્રો આપણે પૂર્ણ કર્યો હોમવર્ક તમે મારી સાથે લખી લો ખાસ બરાબર કયા 4 દાખલાઓ તમારે કરવાના છે પહેલા હોમવર્ક કરતા પહેલા તમારે જાડા નળાકાર થિકનેસ વાળો જાડાઈ વાળો જે નળાકાર છે એના સૂત્રો પાકા કરવાના બરાબર છે ત્યારબાદ તમારે શું કરવાનું મિત્રો તો કે અસાઇનમેન્ટ નો ક્વેશ્ચન નંબર 4 પહેલા 4 થઈ જાય ત્યાર પછી આપણે કેવો દાખલો ગણ્યો તો કે એની પછી આપણે 23 મો દાખલો ગણ્યો હતો 23 માં પછી પેન્સિલ વાળો 27 મો દાખલો ગણ્યો હતો અને છેલ્લો તમને બતાવી છે પ્રમાણે 34 મો દાખલો છે ગણ્યો ટોટલ આ 4 દાખલાઓ ગણ્યા છે આ ચારેય દાખલાઓ તમારે એક વખત વ્યવસ્થિત રીતે મોઢે તમારી ફેરબુકમાં ગણી નાખવાના છે આ તમારું આજનું ઘરકામ રહેશે બરાબર સ્ક્રીનશોટ આનો લેવો હોય તો લઈ લેજો એટલે હોમવર્ક આવી જાય દાખલો આવી જાય તમને સાથે આવી જાય બરાબર એટલે હોમવર્ક જે છે એ શું છે તમને ખબર પડી ગઈ છે આવતા લેક્ચરમાં મિત્રો નળાકારના છેલ્લા 2-3 પ્રશ્નો પૂરા કરશું ત્યારબાદ શંકુના સૂત્રોમાં જશું બરાબર શંકુના બધા ટોપિક શરૂ કરશું નળાકાર સૌથી પહેલો આકાર છે અને થોડો લેન્ધી આકાર છે એટલે થોડી વાર લાગે છે અને પછીના આકારો જે શંકુ છે કે ગોળો અર્ધગોળો લંબઘન સમઘન એમાં પ્રમાણમાં થોડો ઓછો સમય લાગશે લંબઘન સમઘન છેલ્લો આકાર છે થોડો પાછો લેન્ધી છે પણ આ બધા જેટલો નહીં પાછો બરાબર વચ્ચેના બે આકાર શંકુ છે ગોળો અર્ધગોળો છે તો સાવ નાના આકારો છે જલ્દી પતી જાય એવા આકારો છે બરાબર આ પહેલો આકાર છે ને થોડું ધીમે ધીમે બધી વસ્તુઓને એક એક વખત એક્સપ્લેન કરવી પડે પછી કઈ શંકુમાં મારે એકમ પરિવર્તનો ફરીથી સમજાવવાની જરૂર ન પડે તમને ખબર પડી જ જાય બરાબર છે એકમ પરિવર્તન કઈ રીતે કરવાનું શું કામ કરવાનું બરાબર છે વસ્તુ અહીંયા તો કોઈ એકમ પરિવર્તન જેવી વસ્તુ આવતી નથી જે એકમ આપ્યા હતા એ જ એકમ લઈ લેવાના હતા બેમાં સંખ્યા હતા મીટર અને એની મીટરમાં હતું એટલે મીટર સ્ક્વેર મીટર કામ બરાબર તો અહીંયા કોઈ જરૂર નથી એસી તો ગુણોત્તર લઈને આ મળે આની કિંમત પરિણામ એકમાં કોઈ મેચ મળે કોઈ વસ્તુ કઈ ખાસ હતી નહીં નેક્સ્ટ લેક્ચરમાં નળાકારના દાખલાઓ મિત્રો આપણે પૂરા કરશું આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ